ઓમ નમઃ શિવાય. હર મહાદેવ. હવે આપણે 8મો અધ્યાય ગરુડ પુરાણનો આતુરદાન નિરૂપમ, આતુરદાનનું વર્ણન એની શરૂઆત કરીશું. ધર્મો યજ્ઞસ્પઃ સત્યમ હિંસા શૌચમાર્જવહમ ક્ષમાદાનમ દયા લક્ષ્મી બ્રહ્મચર્ય ત્વમ ઈશ્વર ત્વમ હિન સાંગાશ ચતુર્વેદાસ્તો તામ વેદ્યો વેદપાણાય ઉપવેદ ભવાનીશ સર્વોસી ત્વમ નમસ્તુતે. ગરુડુવાચ આમુષ્મિ કિમ ક્રિયા સર્વં વત્સુકૃતાનામં કર્તવ્યા સાયથા પુત્રેસ્તઃ ચ કશ્યપ પ્રભો. ગરુડજી બોલે, હે પ્રભુ, પુણ્યશાળી પુરુષનું સમગ્ર ઉત્તર ક્રિયા તેના પુત્ર કઈ રીતે કરવી, મને તે સગળી વિધિ સમજાવો. મૃત્યુ સમયની સ્થિતિ ત્યારે શું કરવું લાભકારક? શ્રી ભગવાન ઉવાચ સાધુ પુષ્ટમ ત્વયા તારક્ષ્યમ મનુષ્ણામ હિતાયતે ધાર્મિકારમ ચ યત્કૃત્યમ તત્સ્વરમ કથયામિ તે. સુકૃતિ વાર્ધક દૃષ્ટ્વા શરીરમ વ્યાધિ સંયુક્તમ પ્રતિકૂલાન ગ્રહાંશ્ચે પ્રાણઘોષસ્ય ચા શ્રુતિમઃ. ભગવાને કહ્યું, હે ગરુડ મનુષ્યના હિતાર્થે તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે હું તમને યથાર્થ રીતે કહું છું. પુણ્યશાળીએ વૃદ્ધા અવસ્થામાં પોતાના શરીર વ્યાધિગ્રસ્ત થયેલું જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે તેવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી અને કાન બંધ કરીએ ત્યારે સતત ધમકારા દેનારી પ્રાણશ્રુતિ ન સંભળાય તો તેણે જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે. ફરીથી કહું છું, ભગવાને કહ્યું, હે ગરુડ મનુષ્ય હિતાર્થ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે કહું છું. પુણ્યશાળીએ વૃદ્ધા અવસ્થામાં પોતાના શરીર વ્યાધિગ્રસ્ત થયેલું જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે તેવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખી કાન બંધ કરીએ ત્યારે સતત ધમકારા દેનારી પ્રાણશ્રુતિ ન સંભળાય તો તેણે જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યા છે. બરાબર. તદા સ્વર્મણમ જ્ઞાત્વા નિર્ભય સ્યાદંતંત્રિધૃત અજ્ઞાત જ્ઞાત પાપાનામ પ્રયાશ્ચિતમ સમાચરેત્યઃ યદા ત્યાસયાતુર્હ કાલસ્તતઃ સ્નાનમ સમારભેત પૂજનમ કરાયત વિષ્ણોઃ શાલગ્રામ સ્વરૂપિણીઃ. કાળના આવ્યા જાણી ભય ત્યજી નિર્ભય બનવું અને પરલોકમાં સુખ મળે તે હેતુથી જે કંઈ કરવાનું હોય તે આળસ ત્યજી કરવું. જાણીએ અજાણે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું. જે સમયે કાળ ખરેખર સમીપ આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરવું. અર્ચ્ય ગંધ પુષ્પેશ્ચ કંકુર મય તુલસી દલે દુર્પી દીપૈશ્ચ નૈવેદ્ય બહુબીર્મોદકાદિભિઃ. નૈવેદ્ય બહુબીર્મોદકાદિભિઃ. દત્વા ચ દક્ષિણામ વિપ્રાન્ને વૈદાધ્યદ્વ ભોજયતે અષ્ટકારમ જપેન મંત્ર દ્વાદશાક્ષરમેવચ. ભગવાનને ગંધ પુષ્પ કંકુ તુલસીપત્ર ધૂપ તથા નૈવેદ્ય મોદક સમર્પિત કરવા, તે પ્રસાદ આરોગવાના બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવા, તેમને ભોજન કરાવવું, અષ્ટાક્ષરી તેમજ દ્વાદશાક્ષરી મંત્રને જાપ કરવો. અષ્ટાક્ષરી મંત્ર ઓમ નમો નારાયણ, દ્વાદશાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો નારાયણ અષ્ટાક્ષરી અક્ષર, દ્વાદાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સંસ્મૈર્પ્રેચ શૃણુયાચેવ વિષ્ણોર્નામ શિવસ્ય હરેર્નામ હરેત પાપ નનામ શ્રવણાગોચરમ રોગિણોતિ કમાસાધ્ય શોચનીયમ ન બાદત વેહે સ્મરણીયમ પવિત્ર મે નામધ્યય મુહુર્મુહુઃ. શ્રી વિષ્ણુ અને સદાશિવનું નામ સ્મરણ કરવું તેમજ અન્ય દ્વારા સાંભળવું. ભગવાનનું નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ થાય છે. રોગી માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવ આદિએ શોક કરવો નહીં. તેની સમક્ષ તો સતત ભગવાનનું પવિત્ર નામનું વારંવાર અટન કરવું. મત્સ્યકુર્મ વારાશ્ચ નારસિંહશ્ચ વામન રામો રામશ્ચ કૃષ્ણશ્ચ બુધત કલ્કી તથૈવ ચ એતાની દશનામાની સ્મર્તવ્યાની સદા બુધે સમીપે રોગિણો બ્રૂયુર્બાંધ વાસ્તે પ્રકીર્તતઃ
શ્રી હરિને 10 અવતારો મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આદિનો ઉચ્ચાર કરો. રોગી સમક્ષ આ નામોનું ઉચ્ચારણ કરનાર જ તેને ખરો બાંધવ છે. કૃષ્ણથી મંગલમ નામ યસ્ય વાચી પ્રવતે તસ્ય ભસ્મી ભવન્ત્યાસુ મહાપાતક કોટય મ્રિયમાણો હરે નામ ગૃણાન પુત્રોપચારિતમ અજા નીલોપ્યગાધામ કિમ પુંસદ્યા ગૃણ અંતકાલે જેના મુખમાંથી મંગલકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે તેને કોટી કાળનો મહાપાપ તત્કાળ ભસ્મીભૂત થાય છે. પૃથ્વી પામનાર અજામિલ એ પુત્રને બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાંય વૈકુંઠ પાવ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ પોકારનાર તો ભગવાન પ્રાપ્ત થાય જ, એમાં કોઈ સંદેહ નથી. હરિહરતી પાપાની દુષ્ટ ચિત્તરપિ સ્મૃત અનિચ્છયાપિ સંસ્પૃષ્ટો દહત્ય હિ પાવક હરેર નામ મનશ્ચયાશક્તિ પાપન્ય નિર્હરણે દ્વિજ તાવત કર્તુ સમાર્થો ન પાતકમ પાતકી જના. કદાપી કોઈ દુષ્ટ અંતકરણપૂર્વક ભગવાનનું નામ ભજે તો તે પણ એમ બુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મ થાય તેમ પાપનો ક્ષય થાય છે. ભગવાનના નામમાં પાપાક્ષય કરવાની જેટલી શક્તિ છે તેટલી પાપ કરવાની શક્તિ પાપી પુરુષે પાસે હોતી નથી. યમરાજ પાસે કોને લાવવા અને કોને લાવવા નહીં. કિકરેભ્યો યમ પ્રહાન્યધ્વમ નાસ્તિકમ જનમ નૈવાનયતઃ બોધુત હરિનામ સ્મરણમ. યમ ધર્મ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું ભજન કરે છે તેને લાવશો નહીં. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણમ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકે નાયકમ રામચંદ્રમ ભજે. કમલનયનન વાસુદેવ વિષ્ણુ ધરણીધરાયુચ્યુત શંખ ચક્રા પાણે ભવશરણ મિતિર્યંતી યે વૈ त्यज भट्ट दूर तरेण तान पापान. अच्युत केशव राम नारायण कृष्ण दामोदर वासुदेव श्री हरि श्रीधर माधव गोपील वल्लभ सीतापति आदि જે ભગવાનનું નામ લેવાનું ઉચ્ચારે છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતા હોય તથા હે કમલ નયન વાસુદેવ વિષ્ણુ ધરણીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તે નિષ્પાપ હોવાથી તેમને દૂરથી જ ત્યાગ કરો, તેની પાસે પણ જશો નહીં. તાનાનયન ધ્વમસ્તો વિપુખાન મુકુંદ પાદારઃ વિંદમકરંદ સાદસ્તરહં નિષ્કિંચનેઃ પરમહંસ કુલેરઃ સગ્નેર્દુષ્ટાદ ગૃહે નિર્યત વર્તમાની વદ્ધતૃષ્ણાનઃ જીવાન ભક્તિ ભગવદ્ગુણાનામ ધ્યેયમ ચેતસ્વ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ. કૃષ્ણાય નો નમતિ યચ્છિર એકદપી તાનાનયદ વમસત્તો કૃતિ વિષ્ણુ કૃતાયન. હે દૂતો, તેઓ ભગવા અધચરણરૂપ કમળનો મકરંદ ફૂલોના અંદરની રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટ છે તેને લાવો. જે રસ નિષ્કર્ષણ અને રસ જાણનારા પરમહંસો વડે સેવિત છે તથા નરકના દ્વારભૂત ઘરને વિશે જે આસક્ત થનારા છે તેમને લાવો. હે દૂત, જેને જીભે ભગવદ્ ગુણાનુવાદ થતા ન હોય, જેનું અંતકરણ ભગવત ચરણ કમળનું ચિંતન કરતું ન હોય, જેનું મસ્તક એક પણ વાર ઈશ્વર આગળ નમતું ન હોય, એવા દુષ્ટોને પકડીને લાવો. તસ્માત સંકીર્તન વિષ્ણોર જગન મંગલા મનહંસામ મહત અમ પપી પક્ષિન્દ્રે વિદયંકાંતિક નિષ્કૃતિમ પ્રાયશ્ચિત્તાની જીર્ણાની નારાયણ
પરાંગ મુખમ ન નિષ્પુનંતી દુર્બુદ્ધિ સુરાકુંભ મીવા પગા. યમરાજના આવા વચન સાંભળી ભગવાન કહે છે, હે ગરુડ, સકળ જગતને મંગલકારક એવું જે ભગવાનના ગુણનું કીર્તન, તે મોટા મોટા પાપોનું પ્રાયશ્ચિત જાણવું. બહુ પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાન વિમુખ છે તે પવિત્ર થઈ શકતો નથી. દારૂના ઘડાને પવિત્ર કરવા માટે તેમાં ગંગાજળ નાખવા છતાં દારૂનો ઘડો પવિત્ર થતો નથી. કૃષ્ણ નામામ ન નરકમ પશ્યંતી ગતિ ગત કિલ્વશઃ યમમ ચ દત્ત ભંટાશ્ચૈવ સ્વપ્નેપી ન કદાચન માંસાસ્તિ રક્તવક્ત્યાહ વૈતરણ્યમ તપતેન સહ યાયાન્તે દદ્યાદ્વિજેભ્યશ્ચ નંદનંદનમ ગામિતિ. જે કોઈ શ્રી કૃષ્ણનું નામનું સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમધર્મ તેમજ તેમના દૂતને સ્વપ્નમાં પણ નિહાળતા નથી. જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે તે અને ભગવાનનું સ્મરણ કરે છે તે માંસ, હાડકા અને રક્તવાળી વૈતરણી નદીમાં પડતો નથી. અત સ્મરેન મહાવિષ્ણુઓર નામ પાપો ઘનાશ્ચર્ષનમ ગીતા સહસ્રનામાની પઠેવદા શૃણુયાદપિ એકાદશી વ્રતમ ગીતા ગંગાભૂ તુલસીદાલમ પાદાનભૂ નામ મરણે મુક્તિદાની ચ. તેથી જ સમસ્ત પાપોનું હરનારું વિષ્ણુ ભગવાનનું નામનું સ્મરણ કરવું, ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠન કરાવવા તે કે કરાવવામાં અને સાંભળવામાં. એકાદશી, ગીતા, ગંગાજળ, તુલસીપત્ર, વિષ્ણુ ભગવાનનું ચરણોદક અને ભગવત નામ એ સર્વે અંતકાલે મુક્તિ આપનારા છે. તત સંકલ્પ યદનમ સઘૃતમ ચ શંકાચમ સવત્સાદેન વેવોદ્યઃ શ્રોતિયાય દ્વિજાતિઃ અંતે જનો યદદાતિઃ સ્વલ્પમ વા યદિ વહ બાહુ તદક્ષમ્ય ભવતારક્ષ્ય યતપુત્રશ્ચાનુમોદતે અંતકાલે તુ સત્પુત્રઃ સર્વદાનાની દાપયત યતતર્થ સુતતા લોકે પ્રારધ્યતે ધર્મ કોવિદેહ. આ પ્રકારનું નામ મહાત્મ્ય કહ્યા પછી દાનનું મહાત્મ્ય કહે છે. હે ગરુડ, અંતકાલે ઘી સહિત અન્ન, સુવર્ણ તથા વાછરડી અને ગાયના દાનને સંકલ્પ કરી વેદાધ્યાયી તેમજ અગ્નિહોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા. અંતકાળે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે અથવા મરણ આસન પાતા પિતા માટે પુત્ર દાનનો સંકલ્પ કરે તે કે પછી આપવાનું અનુમાન કરે તો તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય અર્થાત ના ખૂટે તેવું થાય છે. પિતા આદિ વડીલોને અંતકાળે જે પુત્ર મૃત્યુ પામનાર હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર છે અને આ માટે જ ધર્મવેતાઓ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે. ભૂમિષ્ઠ પિતરમ દષ્ટ્વઃ અર્ધોન્મીલિતલોચનમ પુત્રૈસ્તૃષ્ણઃ ન કર્તવ્ય તતઃ ને પૂર્વ સંચિતે સતદદાતિ સત્પુત્ર્યો વજીવત્સ્યોચિરમ અતિવહસ્તુ તન્માર્ગેદુ દુઃખમ નલભતેત્યહ. ભૂમિ પર સુવાડેલ તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રો ઠંડાતા જોઈને પુત્રએ પિતાને સંચિત કરેલ ધન અંગે પૂછપરછ ન કરવી પણ યથેષ્ટ દાન કરાવે. જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રએ ત્વરાથી દાન કરાવવા. આ દાન કરવાથી પરલોક ગમન કરનારા પુરુષ દુઃખ પામશે નહીં. આતુરે ચોપારે ગે ચ દ્વયમ દાનમ વિશિષ્યતે યતો વશ્યમ પ્રદાત વ્યમષ્ટ દાનાન તિલાદિકમ તિલાલોહમ હિરણ્યમ ચ કાર્પાસો લવણમ તથા સપ્તધાન્યમ ક્ષિતિર્ગાવ એકૈકમ પાવનમ સ્મૃતમ. આતુરકાલે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને મોટું ફળ મળે છે. તેથી આતુરકાલે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવા જોઈએ. અષ્ટદાનમાં તેલ, તલ, સોનું, કપાસિયા, મીઠું, સપ્તદાન, ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે. 8 દાનમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે. एतदष्ट महादानं महापातकनाशनं अंतकल प्रादात्व्यहं शृणु तस्य च सत्फलं मम स्वेद समुद्भूतः पवित्रस्त्री विदास्तिल असुरा दानव दैत्या स्त्रुपयन्ति तिलदानथ तिला श्वेतास्थः कृष्णादानेन कपिलास्तिल संहरन्ति त्रिदा पादम काया संचितम. આ 8 દાન મહાપાતકોને નાશ કરે છે. અંતકાલે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું. હે ગરુડ, ત્રિવિધ
પ્રકારના તલ મારા પ્રસ્વેદથી ઉત્પન્ન થાય છે. તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે. તલ શ્વેત, કાળા અને કપિલ રંગના હોય છે. આ તલ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક એવા 3 પાપ નાશ કરે છે. લોહદાનમ ચ દાતવ્યમ ભૂમિયુક્તેન પાણીમ યમ સીમામ ન ચાપનોતિ ન ગચ્છેત્યસ વર્તમાનિ કુઠારમુસલ દંડ ખગશ્ચ છુરિકા તતઃ શસ્ત્રાણિ યમ હસ્તે ચ નિગ્રહે પાપકર્માણામ. ભૂમિના ડાબા હાથ સ્પર્શ કરીને જમણા હાથે વડે લોખંડનું દાન કરવું. આમ કરવાથી પ્રાણીને યમ સીમા અને યમમાર્ગ જોવા મળતા નથી. કુહાડો, મુસળ, દંડ, ખડગ, છરો અને શસ્ત્ર પાપીઓને નિગ્રહ માટે યમ ધારણ કરે છે. યમાયુધાનમ સંતુષ્ટિહે દાનમૈત દાહ્યતમ તસ્માદ ધ્યાલોદાનમ યમલોકે સુખવહમ ઉરુણ શ્યામ સૂત્રશ્ચ શુંડા મર્કોપ્યુદુમર્હ શેષમ બલો મહાદૂત લોહદાનાત સુસુખદ પ્રદા. આ લોખંડનું દાન યમના આયુધોને સંતુષ્ટ કરનારું છે. તેથી એ દાન કરવું. એ દાન યમલોકમાં અત્યંત સુખદાતા બને છે. ઉરણ, શ્યામસૂત્ર, ચંડામાર્ક, ઉદમ, ઉડુંબર અને શેષબલ નામના 5 મહાદૂતો લોહદાન નિમિત્તે સુખદાતા બને છે. શૃણુતારક્ષ્ય પરં ગૃહ્યમ દાનાનામ દાનમ ઉત્તમમ દત્તેન તેન તુષ્યંતિ ભૂર્ભુવઃ સ્વર્ગવાસિનઃ બ્રહ્માદ્યા ઋષિયો દેવધર્મરાજ સભાસદઃ સ્વર્ણદાનેન સંતુષ્ટ ભવન્તિર્વરદાયકઃ તસ્માદ દેહં સ્વર્ણદાનન પ્રેતોદર્હણ હેતવે ન યાતિ સમલોકંસ સ્વર્ગતિમ તાત ગચ્છાતિ. હે ગરુડ, એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે, તેને કરવાથી પૃથ્વી, પાતાળ, સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે. એમને કહું છું, બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ, દેવો અને ધર્મરાજાની સભામાં વાસ કરનારાઓ સૌ સુવર્ણ દાનથી સંતોષ પામી વરદાન આપનાર બને છે. તે દાન ઉત્તમ છે. તેથી પ્રેતને ઉદ્ધાર અર્થે સુવર્ણનું દાન કરવું. એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સ્વર્ગલોકે જાય છે. ચિરમ વત્સસ્ય લોકે તતો રાજા ભવેદહિ રૂપવાન ધાર્મિકો વાગ્મી શ્રીવાન તુલ વિક્રમ કાર્પા સસ્યતુ દાનેન દૂતેભ્યન ભયન ભવેત લવણેન દીયતે યચ્ય તેન નેવ ભયમ યતઃ. લાંબા સમય સુધી સત્યલોકમાં રહી પછી તે આ લોક પૃથ્વી પર રાજા રૂપે અવતરે છે. તે સ્વરૂપમાં ધાર્મિક વક્તવ્ય આપી શકનારો અને મહાપરાક્રમી થાય છે. કપાસ્યનું દાનને કારણે યમદૂતથી જીવન ભય ઉત્પન્ન થતો નથી. મીઠાનું દાન કરનારા પણ યમથી લાગતો ભય નાશ પામે છે. અધો લવણકાર अधो लवण कार्पास तलिकाम चन्नदानतः चित्रगुप्ता तुष्ट यमस्य पूर्वासीनः सप्तधान्य प्रदानेन पितो धर्मध्वजो भवेत् तुष्टा भवन्ति यन्यपि तिषु द्वारेष्वः दिष्टतिः व्रीहो यौ गोधूमः मंदा भाषा प्रियंगवः चणका सप्तमय्याः સપ્તધાન્ય મુદાતહેતમ. લોખંડ, મીઠું, કપાસિયા, તલ અને સુવર્ણનું દાન યમપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે. 7 પ્રકારના ધાન્ય દાનથી ધર્મરાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા 3 દરવાજા પર રહેનારા પણ સંતોષ પામે છે. ડાંગર, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ, ચણા એ 7 પ્રકારના ધાન્ય છે. ગોચરમ માત્રમ વસુધા દત્તા માત્રે વિધાનાથ પુનાતિ બ્રહ્મ હત્યાયાઃ દુષ્મેત મુનીશ્વરે ન પ્રત્યભ્ય ન તિથ્યભ્યો નાના દાના વિનશ્યતિ રાજ્યા કૃતમ મહાપાપ ભૂમિદાના દ્વિલોયતે. જેટલી જમીન પર એક બળદ કે આખલાનું ચામડું પથરાય તેટલી જમીનને દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે બ્રહ્મ હત્યાદી પાપોથી મુક્ત થાય છે, એમ મહાન ઋષિઓએ કહેલ છે. વ્રત, તીર્થયાત્રા અને આ પ્રકારના અનેક દાન આદિથી પણ રાજ કરતા લગતા પાપો નડતા નથી. એ સમસ્ત પાપ ભૂદાનને લીધે નાશ પામે છે.
પૃથ્વી સસ્ય સંપૂર્ણ યો દદાતિ દ્વિજન્મેને ન પ્રયાતિ દ્રભને પૂજ્યમાન સુરાસુરે અત્યલ ફલદાની સુયુરન્ય દાનાની કાશ્યપ પૃથ્વી દાના જન્મ પુણ્યમહાન્ય હનિ વર્ધતે. જે પુરુષ ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બની ઇન્દ્રલોક પામે છે. હે ગરુડ, અન્ય દાનો અલ્પ ફળ આપનારા છે, જ્યારે પૃથ્વીનું દાન દિનોદિન વૃદ્ધિ પામતું પુણ્ય ફળ આપનારું બને છે. યો ભૂત્વા ભૂમિપો ભૂમિમ નો દદાતિ દ્વિજાતે સ નોતિ કુટીમ ગ્રામે દરિદ્રી સ્યાદ દવે ભવ. ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણે ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્રી બની અને પોતાના નિવાસ માટે માલિકીનું ઝૂંપડું પણ પામી શકતા નથી. મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ પૃથ્વીનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નર્કમાં જ સપડે છે. તસ્માત ભૂમિશ્વરો ભૂમિદાનમેવ પ્રદાપ્યતે અન્યશામ ભૂમિદાનાર્થ ગોદાનં કથિતમ મયા તતો અતિ ધેનુર્દાત્યઃ રુદ્રધેનુ પ્રદાપ્યતે ગૃણધેનુ તતો દત્વા મોક્ષધેનુ પ્રદાપ્યતે દધ્યાદ્વે તાણી ધેનુ વિશેષ વિધિના રખગ તાર્યંતી નરમ ગા સ્ત્રી વિદ્યાચેવ પાતકાત. તેથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ. જેનામાં ભૂમિદાનનું સામર્થ્ય નથી તેણે ગૌદાન અવશ્ય કરવું જોઈએ. પ્રથમ 8 દાનમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું. મૃત્યુ દુઃખના નિવારણ અર્થે રુદ્રધેનુ જાણ્યા અજાણ્યા દેવોને પાપનાશ માટે, ઋણધેનુ અંતે મોક્ષધેનુનું દાન કરવું. હે ગરુડ, ત્યારબાદ વિશિષ્ટ વિધિપૂર્વક વેતણી ધેનુનું દાન કરવું. હે ગરુડ, આ પ્રમાણે ગૌદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે. બાલતો યચ કૌમરે યત પાપમ યૌવને કૃતમ વહે પરિણા તૌ યચ જન્માંતરેષ્વપિ યાની સાયમ તથા પ્રાત્યર મધ્યાહના પરાહન્યો સંધ્યે યોરત કૃતમ પાપમ કાયન મનસા ગિરા દત્વાદેનો સકૃત્વાપિ કપિલામ શિર સંયુક્તામ સ્વપસ્કરામ સત્સ્વત્સા ચ તપોવ્રત સમન્વિતે બ્રાહ્મણ વેદ વિદુષિ સર્વપાપે પ્રમુચ્યતે ઉદ્ધરે દંતકાલે સદાતારામ પાપ સંચાયત. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, તારુણ્ય અવસ્થા, જન્મના પાપો જે રાત્રે દિવસે પ્રાતઃકાલ મધ્યાહન સમયે કે અપારહાને સમયે તન મન કે વાણીથી કરાયા હોય છે. કપિલા જાતિને દુધાળ અને અલંકારયુક્ત અને વાછડી કે વાછડા સહિત ગાયનું દાન વેદશાસ્ત્રો વેતા બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે. આવું દાન આપનાર મુક્તિ પામે છે. આ ગાયનું દાન આપનારો સમસ્ત પાપ સમુતિ મુક્તિ પામે છે. એકા ગૌ સ્વસ્થ ચિત્તસ્ય હ્યાયુતુરસ્ય ચ ગોષતમ સહસ્ત્ર મ્રિયમાણસ્ય દત્તમ ચિતંતિ વિવર્જિતામ મૃતસ્ય તત્ પુનર્લક્ષમ વિધિપુત ચ તત્ફલમ તીર્થપાત્ર સમોપતેમ દાનમેકમ ચ લક્ષધઃ પાત્રે દત્તમ ચ યાદાનામ તલક્ષ ગુણિતમ ભવેત દાતુ ફલમનંતમ સ્યાહાન પાત્રસ્ય પ્રતિગ્રહે. સ્વસ્થતાપૂર્વક અપાયેલા એક ગાયનું દાન કે આતુર કાલે આપવામાં આવેલું 100 ગાયનું દાન કે મૃત્યુ કાળે અત્યંત આસક્તિપૂર્વક અપાયેલા 1000 ગાયનું દાન કે મૃત્યુ પામ્યા બાદ વિધિપૂર્વક કરેલ 1,00,000 ગાયનું દાન એ સર્વ સમાન ફળ આપનારું છે દાન છે એમ સમજવું. તીર્થયાત્રા આદિ કર્મો કરવામાં કરતા સત્પાત્રને આપવામાં આવતું એક ગાયનું દાન પણ 1,00,000 ગણું ફળ આપે છે. એ દાનથી આપનારો અનંત ફળ પામે છે. સાથોસાથ તે લેનાર પણ સર્વે દોષોમાંથી મુક્તિ પામે છે. સ્વાધ્યાય હોમ સંયુક્ત કવિવર્જિત રત્નાપૂર્ણ પીમહી પ્રતિગૃહેન લિપ્યતે વિશસિતાપાહો મંત્રવહીમ કિમ દોષ ભગિનો આપાત્રસે ચ ગોર્દતઃ દાતારામ નરકમ નયતઃ. વેદાધ્યયન કરનારો અને યજ્ઞ આદિ કરતો બ્રાહ્મણ જો પારકું અન્ન ખાતો ન હોય તો તેને રત્નોથી આચ્છાદિત પૃથ્વીનું દાન લીધું હોય તો તેને તે દાન લેવાનો દોષ લાગતો જ નથી. જેમ ઝેર ઉતારનારા મંત્ર અને ઠંડી ટાળનારો અગ્નિ પોતપોતાનું કાર્ય કરવામાં દૂષિત થતા નથી, તેમ સુપાત્રને દાન અપાય તો સ્વર્ગે લઈ જાય છે, પણ અપાત્રને અપાતું દાન તો નર્ક આપનારું બને છે. કુલે સત
ग्रह्यारं तु पातयते न पात्रे विदुषा देयाय आत्मानशयिच्छता एका हो कस्य दात्व्यहं बहुना न कदाचन स विकृता विभक्तः वह દહત્યા સંતવમ કુલમ 100 પેઢીના પૂર્વજોએ દાન લેનારનો નરકે લઈ જાય છે. તેથી આત્માએ દિશનારા પુરુષે આ પાત્રને દાન આપવું જ નહીં. એક ગાયનું દાન એકને જ આપવું, ઘણાને આપવું નહીં. બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેચે અને આવેલા દ્રવ્યનો ભાગ પાડીને વહેંચે તો તે 7 પેઢી સુધીના કુળને નાશ કરે છે. કથિતાય મયા પર્વમ તવ વેતરણી નદી તસ્યા દરણ્યોપાયમ ગોદાનમ કથયામિ તે કૃષ્ણમ વ કપિલા વાપી ધેનુ કુર્યા દલન કૃતમ સ્વર્ગ શ્રુડંગીરોપ્ય ખુરી કાંસ્ય પાત્રો દોહિની કાંસ્ય પાત્રો પદોહિની કૃષ્ણ વસ્ત્ર યુગ છનામ કંઠે ઘંટા સમન્વિતામ કર્પા સોપારી સંસ્થાપ્ય તામ્રપત્રમ સચેલકમ. હે ગરુડ, મેં તમને જે વેતરણી નામની નદી વિશે કહ્યું તેનાથી પ્રાણીને મુક્તિ મળે છે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું. હે ગરુડ, ગાડી અને કપિલા ગાય શણગારવી, તેને શિંગડા સોનેથી મળવા, પગને ખગીરો રૂપાથી મળવી અને તેમજ દોહા માટે કાંસ્ય પાત્ર આપવું. ગાયને કાળા વસ્ત્રથી ઢાંકવી, ગાયને કોટે ઘંટડી બાંધવી અને એ ગાયને સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું. યમમ હેમમ ન્યસ્ત્રમ લોહ દંડ સમન્વિતમ કાંસ્ય પાત્રે દૂતમ કૃત્વા સર્વ તસ્યો પરિનયસ્ય નાવ ભિક્ષુમહી કૃત્વા પટટ સૂત્રેણ વેષ્ટ્યતે કર્તમ વિધાય રજસજલમ કૃત્વા તસ્મિન શ્રી પેતરમીતરીમ. યમરાજની પ્રતિમા સુવર્ણ કરાવવાની અને તેની પાસે લોખંડને દંડ મૂકો. કાંસાના પાત્રમાં ઘી ભરવું અને તેના પર પ્રતિમા આદિનું સ્થાપન કરવું. શેરડીના નાવ બનાવીને તે નાવને સારા વસ્ત્ર અને સૂતરથી વીંટવી. પછી એક ખાડો ખોદી તેમાં પાણી ભરવું. એ ખાડામાં નાવ તરતી મૂકવી. તસ્યો પરિસ્થિતમ કૃત્વા સૂર્યદેહે સમુદવામ ધેનુ સંકલ્પે તત્ર યથાશાસ્ત્ર વિધાનત શાલાંકારાણી વસ્ત્રાણી બ્રહ્માણાય પ્રકલ્પ્યતે પૂજામ કુર્યાદ્વિદાનેન ગંધપુષ્પાક્ષતાદિભિ. તે નામમાં યમની પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયનું સંકલ્પ કરવું. પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમર્પિત કરવા તથા તેમનું ગંધ પુષ્પ અક્ષત આદિ ઉપચારોથી પૂજન કરવું. પૂછમ સંગૃધનોસ્તિ નાવામિશ્રિત્યહમ પાદત પુરસ્કૃત્ય તતો વિપ્રમિમમ મંત્રમુદીર્યત ભવસાગર મગ્નાનામ શોકતાપોર્મિ દુઃખીનામ ત્રાતાત્વમ હિ જગન્નાથ શરણાગતવત્સલઃ વિષ્ણુરૂપમ દ્વિજય શ્રેષ્ઠ મામુદ્રમ મહીસુર સ દક્ષિણાદયા દત્તાતુભ્યમ વેતરણી નમઃ. પછી ગાયનું પૂંછડું પકડવું અને નાવમાં પગ મૂકીને બ્રાહ્મણ સમક્ષ 77-82 શ્લોક બોલવા. હે જગન્નાથ, હે શરણાગત વત્સલ, હું ભવા વિના સાગરમાં ડૂબેલો શોક અને તાપથી હું દુઃખી છું. હે પ્રભુ, મારું રક્ષણ કરો. હે વિષ્ણુરૂપી શ્રેષ્ઠ બુદ્ધિ, તમે મારો ઉદ્ધાર કરો. હું તમને દક્ષિણ સહિત વેતરણી તારક ગાય આપું છું, તે સ્વીકારો. આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા બાદ વેતરણી નમસ્કાર કરવા. યમ માર્ગે મહાઘોરે ત્યાં નદી સતયોજનામ તર્તુ કામો દદામ્યતમ તુભ્યમ વેતરણી નમઃ. ધેનુકમા પ્રતિક્ષવ યમ દ્વારે મહાપતે ઉતાનાથે દેવશી વેતરણીય નમસ્તુતે. મહાભયકારી અને યમ માર્ગે 100 યોજનના વિસ્તારવાળી હે વેતરણી, આપના પૂર્વ સ્વરૂપને સુખેથી તારવાને ઉદ્દેશ્યથી હું આ ગૌદાન કરું છું. હે વેતરણી, આપને નમસ્કાર. પછી એ ગાયનું પ્રાર્થના કરવી કે હે ધેનુ, મહામાગના યમ દ્વારે તમે મારી વાટ જુઓ. હે દેવેશ, તમારા પૂર્ણ પાત્રમાં સુખરૂપ પાર ઉતારવા માટે હું આપને લાગતું દાન કરું છું. આપને વારંવાર નમસ્કાર. गावों में अग्रतः संतु, गावों में संतु पृष्ठतः, गावों में हृदय संतु, गवां मध्ये वसाम्यहम्. यह लक्ष्मी सर्वभूतानां य च देवे प्रतिष्ठिति. धेनुरूपेण सा देवी मम पापां व्यपहतु. મારી સમક્ષ મારી પાછળ હૃદયમાં પણ ગાયને વાસ થજો. ગાયોમાં જ મારો નિવાસ હોજો. હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપ ગાય માતા, હે દેવી, મારા સર્વ પાપ નાશ કરજો. ઇતિ મંત્રશ્ચ સંપ્રાથ્યે સાંજલિર્ધેનુકામ યમમ
સર્વં પરીક્ષીણીકૃત્ય બ્રાહ્મણાય નિવેદયતઃ એવં દદાવિધનેન્યગામ વેતરણી ખગ સગતિ સ યાતિ ધર્મમ માર્ગેષુ યમરાજ સમાંતરે સ્વસ્તાવસ્તા શરીરે તુ વેતરણ્યમ વ્રત ચરેત દેયામ ચ વિદુષઃ ધેનસ્તુ નદીમ તીર્થમિચ્છતા. આ બ્રાહ્મણે મંત્રોનો યમ અને ગાયને હાથ જોડી પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી એ સર્વ બ્રાહ્મણને સમર્પિત કરવા. આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાનું વેતરણી નામનું ગૌદાન આપે છે તે ધર્મ માર્ગે જઈ ધર્મરાજાની સભામાં સ્થાન પામે છે. પોતાના શરીર નિરોગી હોય ત્યારે જ વેતરણી તેનું દાન કરવું. વિદ્વાન પુરુષે નદીમાંથી પોતાનું તારનારું આ કર્મ અવશ્ય કરવું જોઈએ. આ પછીના શ્લોકો 86 થી બીજા વિડીયોમાં કરીશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ વૈષ્ણવે નમઃ.